મિડલ ઇસ્ટમાં યુદ્ધ વચ્ચે જામનગરમાં રાંધણ ગેસ સિલિન્ડરની અછત ઊભી થઈ છે। રજીસ્ટ્રેશન થયા પછી 3 દિવસ સુધી સિલિન્ડર નથી મળતા। ગેસ એજન્સીઓએ ઓનલાઈન બુકિંગ સેવા બંધ કરી છે। પહેલા એક દિવસમાં 250 સિલિન્ડર નોંધાતા હતા, હવે એક દિવસમાં 500 સિલિન્ડર બુક થવા લાગ્યા છે। લોકોએ બિનજરૂરી ગેસ સિલિન્ડર બુક કરતા અછત ઊભી થઈ છે। ઘરે ગેસની લાઈન હોવા છતાંય લોકોએ સિલિન્ડર બુક કર્યા છે। ગેસ સિલિન્ડરનો સંગ્રહ ન કરવા પુરવઠા વિભાગે અપીલ કરી છે। હું છેલ્લા 3 દિવસથી ઓનલાઈન બુકિંગ કરાવું છું મોબાઈલથી, એમાં ઓનલાઈન બુકિંગ થતું નથી, જેથી કરી મેં 3 દિવસથી આ લેન્ડલાઈન નંબર જે આપેલ છે બુકમાં એમાં ટ્રાય કરેલ, એમાં પણ બુકિંગ થતું નથી। આજ રોજ હું ગેસ એજન્સી રૂબરૂ આવેલ છું, અહીંયા અધિકારીઓ બેઠા છે, એમને વાતચીત કરેલ છે। એ લોકો પણ મને એવું જણાવેલ કે ભાઈ અહીંથી તમારું ગેસ બુકિંગ થશે નહીં। હું ખાલી બાટલો સાથે લઈને આવેલ છું, બદલાવાની વાત કરી તો પણ એ લોકો ના પાડે કે અહીંથી અમે રૂબરૂ પણ નહીં બદલાવી શકતા। મેં જણાવેલ કે ભાઈ આના માટે મારે બીજું ઓપ્શન શું, તો એ કે તમારે જોવાનું છે, અમે અહીંથી કાંઈ નહીં કરી શકીએ। તમે ટ્રાય કરતા રહ્યો ઓનલાઈન બુકિંગ, જ્યારે થાય ત્યારે તમારું બુકિંગ થશે અને ડિલિવરી પણ તમને ત્યારે જ મળશે, તે સિવાય અમે કાંઈ નહીં કરી શકીએ એવું જણાવેલ છે। બુકિંગ થઈ ગયો છે, બુકિંગ રેફરન્સ નંબર છે મારી પાસે। અચ્છા, આપણે બુકિંગ કરાવ્યો છે એને 2 દિવસ થઈ ગયા છે, ઉપરાંત 1.5 મહિના પછી આપણે બાટલાનું કનેક્શનનું આમાં બુકિંગ કરાવ્યું છે। અચ્છા, 1.5 મહિના પછી એ બાટલો અત્યારે આપણને મળેલ નથી। એમ કે છે 4 દિવસ પછી ઘરે આવશે, 5 દિવસ પછી ઘરે આવશે, હજી કઈ ફિક્સ દિવસ કેતા નથી। અમે કઈ ભાઈ તમે 4 દિવસ પછી આપો, અમે ગાડી ઉપર લઈ જાય આવીને તોય બાટલો એમ કે છે અત્યારે અવેલેબલ નથી। સર, અત્યારે ડિલિવરીમાં એવું છે કે 200 ની આસપાસ થાય છે। પેલા અમારી 160 180 હતી। બરાબર છે। લાગે છે તમે સ્ટોક કેટલો છે અત્યારે ને ચિંતા જેવું કરવા જેવું? સર, સ્ટોક તો હમણાં 400 ની આસપાસ, 400 450 કે રેગ્યુલર આવી જાય છે ઉપરથી ગેસના બાટલા? હા, રેગ્યુલર એકાત્રે ગાડી આવે। હા, માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ દૈનિક ઓઇલ માર્કેટિંગ કંપની અને ગુજરાત ગેસના અધિકારીઓ સાથે સંકલનમાં રહી અને ઘરેલું એલપીજી અને ઘરેલું પીએનજીનું મોનિટરિંગ કરવામાં આવે છે। હાલ જામનગર જિલ્લામાં ઘરેલું એલપીજી અને ઘરેલું પીએનજીના જથ્થામાં કોઈ પણ અછત નથી। જે રાંધણ ગેસ બાબતે અફવાઓને કારણે ઘણા લોકોએ ડિમાન્ડ વધારી દીધી છે, તો ખાસ જામનગર રહેવાસીઓને મારી અપીલ છે કે રાંધણ ગેસનો જથ્થો પર્યાપ્ત માત્રામાં છે, તો કોઈ અફવાઓને ધ્યાનમાં લઈ અને ખોટા બિનજરૂરી સંગ્રહ ના કરવો અને જરૂરિયાત હોય તો જ એલપીજીનું બુકિંગ કરાવવું।